નો સમય બાકી રહ્યો છે। મતગણતરીની શરૂઆત થઈ જશે। પહેલું વલણ જે છે તે આવી જશે, કારણ કે જે ઈવીએમ છે તે પહેલા જે પોલ કરવામાં આવેલા છે બેલેટ પેપરથી તે મતગણતરી શરૂ કરવામાં આવશે અને જેવી મતગણતરીની શરૂઆત થઈ જશે ટીવી સ્ક્રીન ઉપર જ્યાં આગળ આપ 0-0 ના આંકડા જોઈ રહ્યા છો, આપની બાજુમાં, બીજેપીની બાજુમાં, કોંગ્રેસની બાજુમાં તે આંકડાઓ બદલવાની શરૂઆત થઈ જશે અને પહેલાથી જ કહેવાય છે કે જે રેસની શરૂઆતમાં આગળ પહોંચી ગયું તે રેસ જીતી જાય છે અને તે જ પ્રમાણેની વેલ બિગિન એ હાફ રેસ ડન તેના માટેની એક વાત છે કે જો સારી શરૂઆત થાય છે તો અડધી જંગ તમે જીતી લીધી છે। તો એ સારી શરૂઆતની રાહ બંને પાર્ટી તરફથી ખાસ જોવામાં આવતી હશે, આમ આદમી પાર્ટી તરફથી પણ, ભાજપ તરફથી પણ, કે કોણ પહેલા લીડ લેવાની શરૂઆત કરે છે। કઈ એવી બેઠકો છે કે જ્યાં આગળ લીડની બંને પાર્ટીઓને જરૂર છે, કે જ્યાં આગળ બંને પાર્ટીઓની મતબેંક જે છે તે નક્કી થયેલી છે કે અહીંયાથી એટલા મત તો આમ આદમી પાર્ટીને જ મળશે, અહીંયાથી એટલા મત તો ભાજપને જ મળશે અને તે જે લીડ છે તે સાબિત કરી દેશે કે કોણ આગળ જઈ અને સરકાર બનાવી રહ્યું છે દિલ્હીની અંદર પોતાની। તો અંદાજિત 2 થી 3 મિનિટનો હવે સમય બાકી રહ્યો છે। વલણ આવવાની શરૂઆત થઈ જશે અને જેવી જ મતગણતરીની શરૂઆત થશે સૌથી પહેલો આંકડો ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવશે, સૌથી સચોટ આંકડો ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવશે। 2 મિનિટ જેટલો જ સમય બાકી રહ્યો છે હવે મતગણતરીની। ઈવીએમ જે છે, જે મતપેટીઓ છે તે વોટિંગ બૂથ સુધી, જે કાઉન્ટિંગ બૂથ સુધી છે તે પહોંચી ચૂક્યા છે। જે તમામ લોકોએ વોટ કર્યા છે તેઓના મતગણતરીની હવે શરૂઆત 2 મિનિટની અંદર અંદાજિત 110 સેકન્ડ જેટલો સમય રહ્યો છે। 110 સેકન્ડની અંદર, 100 સેકન્ડની અંદર મતગણતરીની શરૂઆત થઈ જશે અને સૌથી પહેલા જે હાલમાં ઉમેદવારો છે તેઓના પણ ધબકારા જે છે તે એકદમ ફાસ્ટ થઈ ગયા છે, કારણ કે સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે। આ વખતે કોઈ એક જ પાર્ટી સીધું જીતી જશે તેવું માનવામાં નથી આવી રહ્યું। તેના કારણે જ સૌ કોઈની નજર જે છે તે હાલમાં ન્યૂઝ 18 ગુજરાતીની ચેનલ ઉપર છે, કારણ કે જોવા માંગી રહ્યા છે કે શું દિલ્હીમાં ફરી એક વખત પુનરાવર્તન થશે કે આ વખતે દિલ્હીની જનતા પુનરાવર્તન ન કરે અને પરિવર્તન